ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडले लाल कहे हूँ અને મારું તજે તો મળે નહીં તારનાર मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सदगुरु महाराज ने जय। गुरु कृपाथी સદગુરુના આ ઘરમાં અખંડ સત્સંગ, ભજન, કીર્તન, હરિનામ ચાલુ છે, ગુરુ કૃપાથી હાલે છે। મારો નાથ એક દિન ऐसा आएगा સદગુરુ લજ્જા રાખે કે ના। કારણ કે સત્સંગથી જ્યાં સત્સંગ હોય ને અહીંયા તમામ વસ્તુ ભેગી થઈ જાય। સત્સંગથી ભજન પણ થાય, કીર્તન પણ થાય, પરમાત્માના નામની ધૂન પણ થાય। કીર્તન એટલે ધૂન, સમરણ પણ થાય, આત્માની સ્થિતિ, આત્મજ્ઞાન પણ થાય, આત્માની સ્થિતિ પણ બંધાય। અનંત પ્રકારના ફાયદા સત્સંગથી છે। કારણ કે સત્સંગ એવું સાધન છે કે સત્સંગથી આ મનુષ્ય જન્મ સફળ બને। કારણ કે આપણી પાસે ગુરુ કૃપાથી કાયા મળી છે। અમારે એક બાબુ એક ભજન ગાય છે, મળી છે કાયા માનવને જગતમાં ધૂપ સળી થાજો અન્યને સુગંધ દેવા માટે તમે પોતે બળી જાજો। ગાઓ તો બાપા। મળી છે કાયા માનવની જગતમાં ધૂપ સળી થાજો સુગંધી અન્યને દેવા તમે જાતે બળી જાજો। મળી છે મળી છે મળી છે મળી છે આ કાયા માનવની જગતમાં ધૂપ સળી થાજો। તમારું થાય તે થાય ન કરજો દેહની પરવા ન કરજો। દેહની પરવા તમારી દેહ ઘંટીથી
બીજાના દુઃખ દળી જાજો તમારી આ દેહ ઘંટીથી બીજાના દુઃખ દળી જાજો તમારી જ્યોત બુજવવા ઘણા મેં દાનમાં પડશે ઘણા મેં દાનમાં પડશે તમારી જ્યોત બુજવવા ઘણા મેં દાનમાં પડશે ઘણા મેં દાનમાં પડશે પણ તમારી ટેક સાચવવા બીજા કહે તે ગળી જાજો મળી છે કાયા માનવની જગતમાં ધૂપસડી થાજો પ્રલોભન આવશે સામા તમોને પાડવા માટે તમોને પાડવા માટે તજીને રાહ પડતીનો વિજય પંથે વળી જાજો મળી છે કાયા માનવની જગતમાં ધૂપસડી થાજો સુગંધી અન્યને દેવા તમે જા તે બળી જાજો પુનિત પ્યારો તમારો છે પછી પરવા કહો કોની પછી પરવા કહો કોની પુનિત પ્યારો તમારો છે પછી પરવા કહો કોની પછી પરવા કહો કોની જગતમાં જગતમાં રામ ભક્ત થઈ જગે સાચું રડી જાજો મળી છે કાયા માનવની જગતમાં ધૂપસડી થાજો જગતમાં ધૂપસડી થાજો મનુષ્ય જીવન મળ્યું છે એની સાર્થકતા તરફ આપણું ધ્યાન નિરંતર રહેવું જોઈએ માણસને ખરેખર પોતાના મનુષ્ય જન્મની કિંમત નથી અથવા છે તો એટલી બધી જાગૃત અવસ્થા નથી આજે મેં થોડું ઓશોને સાંભળેલું એ કહેતા હતા સંપૂર્ણ હોશ માર્યો તમે ચૂકોમાં ચૂકે સો ગયે તમે ખરેખર તમારા જીવનને પરમાર્થ એટલે પરમર્થ જે તમને અનુકૂળ લાગે સંસાર અનુકૂળ લાગે તો હું શું કરું એમાં મારું કાંઈ ન આવે જેને જે અનુકૂળ લાગે કારણ કે મારું કામ કોઈને બાંધવાનું બંધન રૂપ બનવાનું મારું જીવન છે જ નહીં મારાથી કોઈને રાગદ્વેષ થાય અથવા કોઈથી મને રાગદ્વેષ થાય મને અંતરાત્મામાં કબૂલ નથી મને પસંદ નથી હું કઈ જીતવા આવ્યો જ નથી મારે વિશ્વમાં કાંઈ જીતવું નથી એક સદગુરુનું દ્વાર હા એ મને પ્રેમ એટલો તો પ્રેમ હોય ને માણસ છે તો માણસને એના ગુરુના ઘર પ્રત્યે પ્રેમ ન હોય મને ન હોય તો એ મારા માટે ખોટું પડે કારણ કે એ મારા માટે હોવો જોઈએ મારી ફરજ આવે તો કાંઈ ઉપકાર કરતો નથી કોઈ પણ માણસ એની કર્તવ્ય ફરજ બજાવે દાખલા તરીકે મા બાપ એના બાળકને પ્રેમ કરે તો એ બાળક માટે એની
ફરજે વજન લાગે, ફરજે ખોટું પડે, બાળક ઉપર પ્રેમ હોવો જ જોઈએ. બાળકને મા ઉપર અને બાપ ઉપર પ્રેમ હોવો જ જોઈએ. ભાઈને ભાઈ ઉપર પ્રેમ હોવો જ જોઈએ. ન હોય તો ખોટું પડે. અનંત રીત છે પરમ તત્વ પરમાત્માની અંદરની સ્થિતિ થવા માટે, પણ છતાંય પરિણામે તો સત્સંગ જ શ્રેષ્ઠ છે. કારણ કે આ વાત કાંઈ પણ મારા જીવનમાં હું તમને જેમ છે એમ કહું, મારા જીવનમાં કાંઈ પણ મારા જીવનમાં દાખલા તરીકે મને મારા ભાઈ પ્રત્યે દ્વેષ મટી ગયો હોય તો મારા ગુરુની કૃપા. કારણ કે માલિકી થઈ જતી હોય ને કે આ મારું છે, આ હું છું, આ બધું મારું, આ બધું મારું છે, એ મને છૂટી ગયું. મારું કાંઈ નથી, એ મને ખબર પડી ગઈ. મને મારા ભાઈથી દ્વેષ છૂટી ગયો હોય તો મારા ગુરુની કૃપાથી. નહીતર મને એમ થતું તો આમાં મારું કંઈક છે. છૂટી. મને મારા ગુરુ કહેતા, મારા ગુરુ મને કહે અને મારા ગુરુ કાયમ કહે, જે પોતાના હોય એનું ભલું ન કરે એ વિશ્વમાં આખા વિશ્વનું ભલું ક્યાંથી કરી શકે? જે પોતાના છે એનું ભલું નથી કરી શકતો એ આખા વિશ્વનું ભલું ક્યાંથી કરશે? શક્ય જ નથી. જેને પોતાના છે એના માટે કાંઈ પ્રેમ નથી, અથવા એના માટે જેનું બલિદાન નથી, એના માટે જેને ત્યાગ નથી. આ દાખલા તરીકે મારા ગુરુ મને આટલો બધો સત્સંગ આપે છે, આટલી બધી કરુણા કરે છે, ગુરુને હિસાબે મને ભજન મળે છે, ગુરુને હિસાબે મને ધ્યાન મળે છે, ગુરુને હિસાબે મને સ્મરણ મળે છે, ગુરુને હિસાબે મારું જીવન સાર્થક. અત્યારે વર્તમાનમાં મારું જીવન સાર્થક હોય તો મારા ગુરુની કૃપા છે. જો મને આટલું ન સમજાય ને તો હું મહામૂર્ખ છું. કારણ કે આ ઘડીએ મનુષ્ય જન્મ નહીં મળે. તમે વર્તમાનમાં તો હું તો ગુરુ કૃપાની એટલી બધી અસીમ કૃપા કહું છું કે મારા ઉપર એટલી બધી ગુરુની કૃપા છે ને કે બાપભાઈ જેનો કોઈ પાર નથી. કારણ કે સંસાર આ ડેલીની બહાર નીકળ્યું ને સંસાર ઉભો જ છે મારા માટે, અને એમાં પીડા સિવાય કાંઈ નથી પરિણામે. અને સત્સંગમાં કોઈ દુઃખ નથી, અખંડ આનંદ છે. આજે મેં હિત અમરીશને સાંભળતો હતો, એને કીધું સત્સંગ સિવાય આ જીવનું કલ્યાણ શક્ય જ નથી. ભાગવતમ કરતા હતા, બહુ સારી મૂર્તિ હતી, બહુ સરસ સત્સંગ કરતા હતા, વૈષ્ણવ હતા, કોફીરામ એટલો બધો સત્સંગ કરતા હતા. અને સત્સંગને એને એટલું બધું મહત્વ આપ્યું. મોરારી બાપુ કરે છે હું સત્સંગ. આ વિશ્વમાં જેટલા મહાપુરુષોએ મહત્વ શેને આપ્યું છે? સત્સંગને આપ્યું છે. બીનું સત્સંગ ન હરિકથા તે બીનું મોહન ભાગ, મોહ ગયે બીનું રામ પદ હોય ને દ્રઢ અનુરાગ. આજે ને ભક્તિ જ્ઞાન અને ત્યાગ, જ્ઞાન અને વૈરાગ, ભક્તિ અને જ્ઞાન વૈરાગની વાત કરી, મને બહુ ગમ્યું. બહુ સરસ રીતે સત્સંગ કરતા હતા. હિત અમરીશ મને ગમ્યું. તમને જ્યાંથી સારું એ કે ભક્તિ છે એ માં છે, અને જ્ઞાન વૈરાગ્ય એને કીધું એના બાળકો છે. પણ જ્ઞાન અને વૈરાગ્ય, તમારી અંદર જ્ઞાન અને વૈરાગ્ય ન આવે ને તો એ ખોટું પડે. ખોટો તો આવવો જોઈએ. કારણ કે ખોટો જો વૈરાગ્ય નહીં આવે, સાચું ખોટું જો જ્ઞાન નહીં આવે તો તમે આ મનુષ્ય જન્મ શું કરવાનો? ધન્ય છે સુખદેવજીને, ધન્ય છે વ્યાસને, ધન્ય છે ભારતની ભૂમિને, ધન્ય છે સત્પુરુષોને, ધન્ય છે મહાપુરુષોને. તમે વિચાર કરો, કોઈ પણ મહાપુરુષે એમ કીધું કે તમે ભોગ પ્રધાન બનો, સંસારના ભોગ વધારો, દારૂ ન પીતા હોય તો દારૂ પીવો, એવું કોઈ પણ, હું નથી માનતો એવું મહાપુરુષો કહેતા હોય. જુગાર ન રમતા હોય તો જુગાર રમો, તમે કોઈ ખોટા કામ ન કરતા હો, ચોરી ન કરતા તો ચોરી કરો, એવું કોઈ આ દુનિયામાં કોઈ એવા રસ્તે લઈ જ ન જાય. કારણ કે તમામનો સાર પરમ તત્વ પરમાત્માનું નામ, ભજન અને સત્સંગ છે. પછી હું કે કોઈ પણ વ્યક્તિ હોય, હાલો દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ હોય, હું અહીં જરા કંઈ ખોટું કરું તો કોઈને ગમે? હું કાંઈ આડાવડું વાતાવરણ કરતો હોઉં દાખલા તરીકે તો કોઈ ન ગમે. એમ તમે કાંઈ કરો છો એ બીજાને ગમે? આખું વિશ્વ સારી વસ્તુ ઈચ્છે છે.
દરેકને સારું જ જોઈ છે, કોઈને ખરાબ જોતું નથી. કારણ કે અંદર બેઠો ને દરેકની અંદર જે પરમાત્મા છે ને એ સારી વસ્તુને જ ઈચ્છે છે. તમે ધ્યાન આપો. આપણને જેમ અહીંયા દાખલા તરીકે હું કોઈ સારો સત્સંગ કરું અથવા કંઈક સારું વાતાવરણ હોય તો તમને ગમે, મને ગમે. મારાથી કંઈક સારી વાત થાય તો મને ગમે. કૃષ્ણ કંઈક સારી આત્મજ્ઞાનની વાત કરતા હોય કે પોતાના નિજ સ્વરૂપની વાત કરતા હોય તો ગમે. હું તમને કહું, સંસારની વાત કરો, એના નામ કેટલા ના રહ્યા? જે સંસારના, એટલે હું કોઈ સંસારનું ખંડન નથી કરતો, પણ રમણ મહર્ષિનું નામ તો કરીએ, રામકૃષ્ણ પરમહંસનું નામ તો કરીએ, એને ત્યાગ અને વૈરાગની વાત કરી, એને આત્માની વાત કરી, એને પરમાત્માની વાત કરી. મીરાબાઈનું નામ તો કે મીરાબાઈને નામ આરે કાંઈ લેવા દેવા જ નહોતું. મીરાબાઈને પોતાના કોઈ અસ્તિત્વ આરે કાંઈ લેવા દેવા જ નહોતું. એને કોઈ પંથ ધર્મ સંપ્રદાય વાળો કાંઈ હતો જ નહીં. આજ મોરારી બાપુ કહેતા હતા, બહુ મજા આવી. સંતો મહાપુરુષોના તમે જીવન જુઓ, એને કાંઈ લેવા દેવા નથી અને પરમાત્મા હારે પ્રેમ કરે છે. જેને પોતાનું કાંઈ જોતું નથી, જેને કાંઈ લેવા દેવા જ નથી, જેને કાંઈ માલિકી જેવી ચીજ નથી, અને છતાંય આખા વિશ્વના નાથ તમામ વ્યક્તિ, તમામ સત્પુરુષો, આ વિશ્વના જેટલા મહાપુરુષો છે એને મૂળ સ્થિતિ હારે પ્રેમ કર્યો છે, પરમ તત્વ હારે પ્રેમ કર્યો છે, પરમાત્મા હારે પ્રેમ કર્યો છે, પ્રભુ હારે પ્રેમ કર્યો છે. તમે ધ્યાન આપો. સદગુરુ હારે પ્રેમ કર્યો છે. જો એટલે મારા બાપ, મને તો એમ ખૂબ ગુરુ કૃપાથી એટલો બધો આનંદ થાય છે. અને ખરેખર હું તો, મને તો મારા ઉપર તો ગુરુની એટલી બધી અસીમ કૃપા છે કે મારો ગુરુ તો મારું કેટલું રાખે છે જેની કોઈ સીમા નથી. તમે કોઈ ઈષ્ટદેવને ભજતા હો, તમે કોઈ સંતોને ભજતા હો, તમે કોઈ ગુરુને ભજતા હો, એ ગુરુ તમારું કેટલું રાખે છે એ કોઈ દી જોયું છે? સંતો મહાપુરુષો તમારા તમને કેટલા બધા આધીન બને છે. મહાપુરુષો તમારું, તો એને તમે એક વસ્તુ ભૂલ ન કરતા કે પરમાત્માને લઈને સંસાર છે, સંસારને લઈને પરમાત્મા છે એવું કોઈ દી માનતા જ નહીં, ભૂલ કરતા જ નહીં. કોઈ દી એવી ભૂલ કરતા નહીં કે આખા વિશ્વના હિસાબે ગુરુ હોય, એવું બની જ ન હોગે, શક્ય જ નથી. એવું કોઈ દી ભૂલ કરતા જ નહીં. તમારે લઈને ગુરુ છે એવી ભૂલ કરતા જ નહીં. ગુરુને લઈને તમે છો. શું કામ? તો કે નહીંતર તમારું અધપતન થાય. તમારું નહીં, મારું તો થાય જ. જો મારા સદગુરુના દરબારમાં મને સત્સંગ ન મળ્યો હોત ને તો હું ટોટલ સંસારી હોત. સંસારની કોઈ વસ્તુ મારી પાસે ન હોય ને એવું મારી પાસે બની ન હોત. અને આજે મારી પાસે ગુરુની કૃપાથી થોડીક આછી ખોટી સમજણ છે ને એ સદગુરુના દરબારને અને સદગુરુને હિસાબે છે. મારી પાસે એક વ્યક્તિ મને મળી હતી, બોટાદનો હતો, પ્રેમી માણસ હતો. મને કે તમે ગમે એ વાત કરો ને એ કે હું તમને પોગી જઈશ, તમે ગમે ત્યાંથી ગમે એ સત્સંગ કરો, તમે એ કે મને એ કે પહોંચી નહીં આગો, તમારો તમામ જવાબ આપી દઈશ. અને બહુ તાકાતવાળો માણસ બાપા, એટલી તાકાત કે કાંઈ, કબીરનો શિષ્ય હતો, બહુ તાકાતવાળો. એટલે આમ કોઈના બાપનું ન મને એટલો તાકાતવાળો ને એટલો ભજન સત્સંગ ને અધ્યાત્મમાં આગળ, અને કબીરનો શિષ્ય, કાંઈ ઘટે નહીં. અને આમ જો તમે એમાં કાંઈ ઘટે નહીં. પણ જ્યારે ગુરુ પ્રેમની વાત આવી ને તો કે હું મારી જિંદગીમાં કોઈ દી હાર્યો નથી, રોવા માંડ્યો મારી પાસે. એ કે તમે મને રોવડાવી દીધો. એ કે ગુરુ પ્રેમની વાત કરીને મેં કીધું પ્રેમ આખા વિશ્વમાં, તો કે પ્રેમ એ વિષય જ છે, કાંઈ એકય વાતે. અને છેલ્લે એ વ્યક્તિ બાપા, એ વ્યક્તિ એને રોવા માંડ્યો, એટલે નાના બાળકની જેમ રોવા માંડ્યો. બધું એલા તું આ શું કરે? તો કે તમે ગુરુ પ્રેમનું કીધું ને, હું હારી ગયો. કે હું તમારી આમાં કાંઈ ન બોલી શકું, કે હારી ગયો. એટલો કબીરને માનતા હોય, એટલે કબીરને માનતા હોય, જ્ઞાનની બાદશાહ હોય, પરખ પદ, પૂરેપૂરો બાદશાહ, એમ કાંઈ ઘટે નહીં. એની અમે કોઈ ઊભું ન રહી શકે એવો તાકાતવાળો. 25 જણા સત્સંગ કરવા ઊભા હોય ને બાપભાઈ, તો એ 25 ને પાડી દે, એટલો તાકાતવાળો. ગમે એના જવાબ આપી દે. પણ મારાથી ખબર નહીં મને શું થયું, કેમ થયું, મને ખબર નથી. પણ જ્યારે ગુરુ પ્રેમમાં મારી અમુક વાત થઈ ગઈ
અને એમાં એનાથી હૃદયને અડી ગયું ને એ નાના બાળકની જેમ રોવા માંડ્યું. કારણ કે દરેકને ગુરુ પ્રેમ, પરમાત્માનો પ્રેમ, ખરેખર જેને પ્રેમ છે ને અહીંયા ઊભો રહી જાય. બાકી તો હું ગમે એટલું કરું, દરેક એની રીતે સ્વતંત્ર છે અને આખું વિશ્વ એની જગ્યાએ યોગ્ય છે. કારણ કે મારે કાંઈ માલિકી છે નહીં, મારે કરવી નથી. મને તો મારા ગુરુના દ્વારથી પ્રેમ છે અને હું પરમાત્માને પ્રાર્થના કરું, હૃદયની પ્રાર્થના કરું, એ પ્રેમ અખંડ રહે. મને એવા વિચાર દેજે પરવરદિગાર દિલમાં, જીવનના સૂર ચાલે છે એક તાર દિલમાં, છે પ્રાણથી એ પ્યારો, હું એનો ઈ છે મારો. પરમાત્માના હારે પ્રેમ કરવો હોય તો મોટામાં મોટું તમારી પાસે મોટામાં મોટું સાધન તો ન બોલાય, પણ સત્સંગ છે ને એ તમને પરમાત્મા હારે પ્રેમ કરાવશે. સત્સંગ છે એ તમને ગુરુ હારે પ્રેમ કરાવશે. સત્સંગ છે એ તમને સત્પુરુષો હારે પ્રેમ કરાવશે. સત્સંગ છે એ તમને સત્પુરુષોનો વિવેક આપશે. સત્સંગ એટલી બધી દિવ્ય વસ્તુ છે કે જેની કોઈ સીમા નહીં. આ વિશ્વમાં રાગ દ્વેષ છોડવા હોય, મનના દોષ છોડવા હોય, મનના સંકલ્પ વિકલ્પ, કોઈની હારે કોઈ પણ વાતાવરણ છોડવું હોય ને, દાખલા તરીકે આપણી અંદર કોઈ કચરા આવતા હોય, અમુક વસ્તુ આપણને તકલીફ કરતી હોય, એમાંથી છૂટવા માટે મોટામાં મોટું મારા હૃદયમાં અને મારા ગુરુના દ્વારની કૃપાથી સત્સંગ છે ને મોટામાં મોટું સાધન છે. બોલો સદગુરુ મહારાજની. બાર બાર